શનિવારના દિવસે જ્યારે બેગલેસ જવાનું હોય ત્યારે સપોર્ટ કરવાનો. સાથે સાથે આનંદદાયી શનિવારમાં શાળાઓ દ્વારા જે એક્ટિવિટી કરાવવામાં આવે, જેમ કે યોગા, શારીરિક શ્રમ, સૂર્ય નમસ્કાર, અથવા તો એવી પ્રવૃત્તિઓ જેને કે સંગીત છે, અન્ય એવી પ્રવૃત્તિઓ હોય કે જેનાથી બાળકોમાં શારીરિક શ્રમ પણ થાય. હમણાં સ્માર્ટ ટેકનિકની જે વાત કરી એ બધો જ એમાં સીધો ઉપયોગ થઈ શકે તે પ્રકારે. સાથે સાથે ભારતનું ભાવિ ઘડવા માટે એમને વૈચારિક રીતે પણ તૈયાર કરવા માટેના કેટલાક એવા આયોજનો આ શનિવાર જે આનંદદાયી શનિવાર છે એમાં લેવામાં આવે છે. એમને નજીકના સ્થળોની મુલાકાત પણ એમાં રાખવામાં આવેલું છે. અને ખાસ કરીને યોગા અને શારીરિક શ્રમ ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે. સાદી દેશી રમતો એની અંદર મૂકવામાં પણ આવી છે, કારણ કે આજની આ જે પેઢી છે એમનામાં જો સંઘ ભાવના, સહકારની ભાવના, એમનામાં સમર્પણની ભાવના, બરાબર, હારે તો પણ એમને કોઈ ફિકર ના થાય, ફરીથી ઊભા થવાની ભાવના, આ પ્રકારના ગુણો એમનામાં ત્યારે જ આવશે કે જ્યારે એ પ્રકારની રમતોમાં એવો જોડાશે. વાલીઓએ ખાસ કરીને જેમ કહ્યું તે પ્રમાણે ડૉક્ટર સાહેબે કે પેરેન્ટ્સે આમાં જોડાવવું પડશે. પેરેન્ટ્સને કેવું થાય કે માત્ર ને માત્ર વધુમાં વધુ ટકાવારી લાવવા માટે બાળકને વધુ પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય છે. ખરેખર એની જગ્યાએ આ સેટરડે માટે, આનંદદાયી સેટરડે માટે દરેક સ્કૂલને જો પેરેન્ટ્સ સપોર્ટ કરે અને સ્કૂલ પણ મેનેજમેન્ટ પણ જો એ જ રીતે પોતાનું આખા વર્ષનું પ્લાનિંગ બનાવે અને પ્લાનિંગ સાથે જો કરવામાં આવે તો માર્ગદર્શિકા ખૂબ સુંદર આપેલી છે JCERT દ્વારા. તો ગુજરાત બોર્ડની તો તમામ સ્કૂલોમાં આ શનિવાર જે છે એ કેટલાક શનિવાર બેગલેસ અને તમામ શનિવારો જે છે એ આનંદદાયી શનિવારથી કરવામાં આવે.